ચલો ટગ ઓફ વોર ગેમ પછી બીજી એક સરસ મજાનું ગણિત માટે એક સરસ મજાની વેબસાઇટ એમાં તમે સિમેટ્રી વિશે અલગ અલગ વસ્તુ પણ શીખી શકો છો અને સાથે સાથે ગણિતની ઘણી બધી રમતો પઝલ છે એ બધી વસ્તુઓ તમે શીખી શકો છો એવી એક વેબસાઇટમાં આપણે જવાનું છે અને એ વેબસાઇટનું નામ છે ટોય થિયેટર. કઈ રીતે સર્ચ કરવાનું? સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે ક્રોમની અંદર અને ત્યાં તમારે લખવાનું છે ટોય થિયેટર. બરાબર, ટોય થિયેટર નામની વેબસાઇટ આવશે. પછી ત્યાં તમારે જવાનું છે આ સાઇટની અંદર. તો અલગ અલગ વસ્તુ જે તમને જે પણ વસ્તુ તમારે સિલેક્ટ કરવી એ કરી શકો છો. હવે મિરર ઓકે જો એક બહુ જ એક યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં બધી જ જગ્યાએ જે અત્યારે ફરી રહ્યું છે જે સિમેટ્રિકલ લાઈન છે એ કઈ રીતે દોરી શકે. તો તમારે ટોય થિયેટર નામની વેબસાઇટમાં જઈને પછી જવાનું છે આર્ટમાં. જેવા તમે આર્ટની અંદર જશો એટલે આર્ટની અંદર એક ઓપ્શન આવશે જેનું નામ છે મિરર. આ મિરર ઉપર તમારે અહીં ક્લિક કરવાનું છે અને જેવું તમે મિરર ઉપર ક્લિક કરશો એટલે તમે કોઈ પણ વસ્તુની મિરર ઇમેજ છે એ તમે બનાવી શકો છો. માનો કે આ એલ છે, એ છે, બરાબર, પછી બી, સી. તો આના ઉપરથી ખબર પડી જાય કે ભાઈ કેવા અક્ષર છે. અહીંથી તમે એને તમે ડિલીટ પણ છે કરી શકો છો. પરીક્ષામાં વારંવાર એવા પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ એનું પ્રતિબિંબ છે એ કેના જેવું મળશે? તો એનું તમને એ જ મળશે, બરાબર. કયા એવા અક્ષર છે કે જેનું પ્રતિબિંબ એના જેવું નથી? તો આની ઉપરથી તમે શીખી શકો છો. સાથે સાથે સિમેટ્રી જે સમમિતિ રેખાવાળું ચેપ્ટર છે એમાં પણ આ વસ્તુ કામ આવશે. અહીંથી તમે અલગ અલગ કલર પણ બધા સિલેક્ટ કરી શકો છો, બરાબર. જેવું તમને ઈચ્છા થાય એવો કલર છે એ તમે સિલેક્ટ છે એ કરી શકો છો. કઈ પણ વસ્તુ દોરો તો એની મિરર ઇમેજ છે એ બની જશે. આ સાથે સાથે ઘણી બધી ગેમ્સ પણ છે આની અંદર રમવા જેવી, બરાબર. પઝલ છે, પઝલને કઈ રીતે સોલ્વ કરવી, ગેમ છે, પઝલ છે. આ લિક્વિડ વાળી ગેમ છે પણ બહુ જોરદાર છે. કેમને પણ થોડું લોડિંગ થાય છે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. તો અહીંયા આપણી ગેમ જે એનું લોડિંગ પૂરું થઈ ગયું છે. હવે આપણે એને ગેમને રમવાનું શરૂ કરીએ. હવે મારે આમાં ગેમમાં શું કરવાનું છે કે બધા જે પ્રવાહી છે ને એને મારે એક રંગના કરી દેવાના. તો કઈ રીતે કરે, બરાબર. તો માનો કે હું આને આમાં નાખું, પછી આને આમાં નાખું, હવે આને જ આમાં નાખું, જો થઈ ગયા. પછી જેમ જેમ આગળ જશો ને સ્ટેપ છે એ વધતા જશે. લેવલ 1 છે એ ક્લિયર થઈ ગયું. પછી થોડા અઘરા લેવલ થી આવતા જાય. તો આવી ગેમ પણ છે આમાં રમી શકાય. એના પછી આપણે બીજું એક ટૂલ જોવાનું છે જે છે ટીચર ટૂલ, બરાબર. ટીચર ટૂલ વિશે હું તમને માહિતી આપીશ કે આમાં મતલબ કઈ રીતે છે એ રમી શકાય એ બધું.